અમરેલી જિલ્લામાં આવેલા બાબરાના ઈશાપુર ખાતે પોતાના મમ્મી પપ્પાના માદરે વતનમાં રામજી મંદિર, શિવજી મંદિર અનેક સેવાકીય કાર્ય કરવામાં આવ્યા છે. સાથોસાથ જાનકી બાગ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં બહેનો દીકરીઓને તહેવારોમાં ઉપયોગી રહે તે હેતુથી આ 3 દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું અને લોક ડાયરોનો ભવ્ય કાર્યક્રમ તેમજ મહાઆરતી યોજાશે. આ 3 દિવસીય પ્રોગ્રામમાં લોકોને પધારવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. મૂળ મારું જન્મસ્થળ ગોંડલ, પણ મારા મમ્મી પપ્પાનું ગામ ઈશાપર. તો મને એવું થયું કે મારા મમ્મી પપ્પા પાછળ કંઈક ને કંઈક કરવું જોઈએ, એટલે ગામની અંદર રામજી મંદિર, શિવ મંદિર, શીતળામાનું મંદિર, પક્ષી ઘર, બસ સ્ટેન્ડ, ચબૂતરો, ધોબીઘાટ, પ્રવેશ દ્વાર, આ રીતનું ટોટલી ગામની અંદર સુવિધા જરૂર હતી એ મુજબની બધી સુવિધાઓ કરી દીધી. ગામની ખૂબ જ લાગણીપૂર્વકની પ્રેમથી ગામે સાથ સહકાર ખૂબ આપ્યો છે અને મને એવો એક ભાવ હતો કે મારા વતનની અંદર કંઈ ને કંઈ કરવું છે એવો. એટલે તન મન ને ધનથી છેલ્લા 1 વર્ષની અંદર આપ જોવો છો એ રીતનું આખું રામજી મંદિર, શિવ મંદિર, પછી બસ સ્ટેન્ડ, ચબૂતરો, પક્ષીઘર, ત્યાર પછી ધોબીઘાટ, જાનકી બાગ નામનો એક મારી દીકરીઓ માટે એક આખો 5 વીઘાની અંદર બગીચો બનાવ્યો છે. એની અંદર 8-10 ખાઈટો મૂકી દીધી છે. 50 બાય 50નો એક ગઝેબો બનાવ્યો છે કે દીકરીઓને ક્યારેય મોરાકત, જયા પાર્વતી જેવા પર્વ ઉજવવા હોય તો ક્યાંય બિચાકડીને કોઈની ઘરે જવું આવું ન પડે. એટલા માટે જાનકી બાગ નામનો એક આખો જાનકી બાગ બનાવી દીધો છે અને એનું આ 8, 9 અને 10 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા છે. એમાં 3 દિવસ સુધી સવારે, બપોરે, સાંજે મહાપ્રસાદ જમવાનું બધાનું આયોજન છે. આખા ગામની તમામ બહેનો દીકરીઓ કોઈ પણ ગામમાં સાસરે હોય એ બધી જ બહેનો દીકરીઓને અમે આમંત્રણ આપ્યું છે અને બધી દીકરીઓને અમે દક્ષિણા પણ આપવાના છીએ. આમંત્રિત મહેમાનોમાં તો પહેલી વહેલી વસ્તુ એ છે કે બાબરા તાલુકાના 58 ગામ છે એવું મને જાણવા મળ્યું. 58 ગામના રામજી મંદિરના પૂજારીઓ બધાને જ આમંત્રણ આપ્યું છે. એ બધા આવવા માગે છે, આવશે. ત્યાર પછી 9 તારીખે રાત્રે લોક ડાયરાનો પ્રોગ્રામ છે, જેની અંદર નામી કલાકારો મનસુખભાઈ વસોયા, પછી નાથુદાસ ગઢવી, રેખાબેન વાળા, શ્રુતિબેન પટેલ અને એક બારોટના દીકરા છે. આવી રીતે સાંજે 9 તારીખે લોક ડાયરાનો પ્રોગ્રામ છે. 10 તારીખે સાંજે બપોરે મહાઆરતી પછી 10 તારીખે 1 વાગ્યાની આસપાસ 12 થી 1ની વચ્ચે તમામ ભગવાનો પોતાના સ્થાન ઉપર બિરાજશે અને ત્યાર પછી સાંજે મહાઆરતી કરી અને આખું ગામ આપણું એક સાથે જમી અને ભગવાનનો જય બોલાવીને પછી વિસર્જન કરશું. આમંત્રિત મહેમાનો તરીકે ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, તાલુકા પંચાયતના પ્રમુખો છે, ટીડીઓ સાહેબ છે, આવા જે કાંઈ મોટા અધિકારીઓ છે બધાને આપણે આમંત્રિત કર્યા છે. બીજા નંબરે કંકોત્રીની અંદર એક પણ ગામના અમારા નાનામાં નાના વ્યક્તિ હોય એને બધાનું નામ લખ્યું છે. બધી જ્ઞાતિઓને આમાં આવરી લીધા છે, એક પણ જ્ઞાતિને બાદ નથી રાખ્યા. આ રીતનો અમારા ઈશાપરનો સંપ એક સાથે બધા હળીમળીને આ ઉત્સવ ઉજવવાના છે. અપ્પુ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, બાબરા, અમરેલી.